નમસ્કાર. ખૂબ અઘરી પરિસ્થિતિવાળા પેશન્ટ આવ્યા છે. આ દીકરી છે. બેટા નામ તારું? હિરલ. કેટલી ઉંમર બેટા તારી? 16 વર્ષની દીકરી છે. તમારું નામ શું છે? દિનેશભાઈ. આત્મારામ. પૂજક લખાવો છો. કોઈ ચિંતા ના કરો. જે બી સમાજના કોઈ ચિંતા નહીં. તો આપણી પાસે મદદ માટે આવ્યા છે. દીકરીને છે એપેન્ડિક્સ અને એપેન્ડિક્સ ફાટી ગઈ છે, પરું થઈ ગયું છે, ખૂબ અઘરી પરિસ્થિતિમાં છે. કેટલો ખર્ચો કીધો તમને ડોક્ટરે? બધો થઈને કે ટોટલ પાક નીકળ્યો તો અમે 35,000-40,000 નક્કી કરી ગયા. પછી અમે 5,000 પર આવું કરેલા. ટોટલ ખર્ચો કેટલો કીધો તમને? પછી અમને ગોરી બોરી બધું થઈને બહારની દવા તો કે લાખ રૂપિયા જેવું થાય રાતે મેડિયમ હતા. તો ખૂબ અઘરી પરિસ્થિતિ છે. એપેન્ડિક્સ છે, 16 વર્ષની દીકરી છે, જીવન શરૂ કરવાનું આવે અને આપણા દરવાજે આવે એટલે આપણે એક પણ વિચાર કર્યા વગર, ડિસિઝન લીધા વગર, કશું જ કર્યા વગર આપણે નિર્ણય કરી જ લીધો છે કે આનું ઓપરેશન આપણે અત્યારે જ કરાવડાવીએ છીએ. તમે અત્યારે જ જતા રહો, દાખલ દીકરીને કરી દો અને ઓપરેશન આજે ને આજે ચાલુ કરાવડાવો. સો પૈસા માટે કમસે કમ કોઈનો જીવ ના જવો જોઈએ. એ મહીપતસિંહ ફાઉન્ડેશન અને આપણા તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી સપોર્ટ કરતા તમામ લોકોની ફરજ બને છે. સો આ દીકરીને જે પણ ખર્ચો થશે આખો જ એ આપણે મહીપતસિંહ ફાઉન્ડેશન આપણા ફોલોવર મિત્રોના બધા મિત્રોના સહકારથી આપણે કરવાનું છે. કાકા ચિંતા ના કરો. કઈ ના છો તમે? મોદત. મહેમદાવાદ વિસ્તારના છો. સો મોદતથી આવ્યા છે. દેવી પૂજક સમાજ છે. સમાજ કોઈ પણ હોય, આપણી ફરજ છે માનવતા પરમો ધર્મ. માનવ છીએ, માનવીની સેવા કરશું, એ જ પ્રભુની સેવા છે. તો આ દીકરીની જવાબદારી અમારી. ચિંતા ના બરાબર, ટેન્શન ના કોઈ ચિંતા ના. 10-15 દિવસથી એનું વીતું હતું એટલે તારનું બધું રમણ ચડ્યું છે. મારી પાસે પૈસા હોય નહીં અને દવા હોય તો આવું તો એમાં પાકી ગયું એટલે છેલ્લે હું પેટમાં ગયો, એમાં ફાટી ગયું. ફાટ્યા પછી બી 3-4 દિવસ થઈ ગયા. ક્યાં જઈને આવ્યા પૈસા માટે? પૈસા માટે તો બધે હું રખડીને ફર્યો કે કોઈ આલો 1,000, 2,000, 5,000 કોઈ આપે તો કઈ પછી મને તમારી સલાહ બતાવી સાહેબ હું અહીં આવ્યો. ના પછી હા ચલો ટેન્શન ના લેશો, અમારા સાથે છીએ. હા ને અત્યારે પહોંચી જાઓ, દાખલ કરો. લેટર લેતા જાઓ.